हमारा एक नियम था कि कराग्रे वसते लक्ष्मी, कर मूले सरस्वती, कर मध्य तु गोविंद, प्रभाते कर दर्शनम। कर मध्य तु गोविंद, प्रभाते कर दर्शनम, ये हमारा नियम था। सुबह होते ही बैठा थाओ ने हथेली में भगवान ना दर्शन करता गया। भगवान भी जता रहा क्यारथी ज्यारथी चा આવ્યો ને ત્યારથી। સવાર થઈ તો ચા લાવજે, એટલે ઊભો થઈને મોઢું તો ધો, થોડુંક બ્રશ તો કરી લે, પણ બ્રશ પણ કરવાનો ટાઈમ નથી, મોઢું ધોવાનો ટાઈમ નથી। ઉઠીને પહેલા 2-3 કપ ચા પીવે, પછી પેપર વાંચે, પછી ઓટલે બેસે, પછી ગાડામાં બેસે, પછી એમ થાય કે નાવા જેવું છે તો નાય, નહીં તો ભીસરે દાડે નાવા જાવા દો। આ જિંદગી માણસની નથી, આ જિંદગી પશુની જિંદગી છે। સવારે દૈનિક ઉઠીને સ્નાન કરજો, ન કરતા હોય સ્નાન તો પહેલા સ્નાન કરજો। ઘણા લોકોને આદત કેવી છે કે ઉઠીને સ્નાન કરતા પહેલા બીડી સળગાવવાની આદત છે, કે ઉઠીને બીડી પીવે, બીડી પીવે ત્યારે તે ટોયલેટ થાય, આવી આદત છે। અહીંયા તો કોઈ નહીં એવા હોય, કોઈ આવું બીડી તો નહીં પીતું હોય, અમારી બાજુની વાત છે। અહીં कोई नहीं पीता है, અને पीता હોય तो मेरी विनंती है आज से बीड़ी छोड़वानो नियम लई लेजो कि बीड़ी छोड़वी छे। 7 દાડા સુધીનો નિયમ લ્યો કે 7 દાડા બીડી નહીં પીઓ, 8મે દાડે તમારું મન એમ કહેશે કે બીડી પીવા જેવી નથી અને છોડી દીધા જેવી છે। આ વાત મારી ગમી નહીં, કોઈને તાળી ન પાડે નહીં તો શું બીડી પીવો છો તમે? बीड़ी पीवो छो એટલે તાળી નહીં પાડતા? જો બીડી ન પીતા હોય તો તાળી પાડવી જોઈએ કે વાત સાચી છે? કોઈ નહીં પીતા હોય અને જે પીતા હોય હવે એને તાળી પાડી લીધી છે એટલે મારી વાત એને સ્વીકારી લીધી છે કે આજથી બીડી બંધ કરે છે, સાચી વાત ને? હા, પણ જે પીતા હોય ને એ તાળી નથી પાડતા, મને દેખાય છે, डर लागे छे। छोड़ दो छोड़ दो, इतने मजबूर क्यों हो रहे हो व्यसन से, ये सारी बात नहीं। अरे बीड़ी तमे शू पीओ छो? बीड़ी तमने पी रही छे, बीड़ी ने तमे नहीं पीता, बीड़ी तमारी जिंदगी ने ओछी करी रही छे। छोड़ी देजो, तमारा हित माटे छे। एक साधु छो, एक संत छो, साधु अने संत ना नाते आई रिक्वेस्ट यू, मेरी विनंती है आप सभी को, ये अच्छी बात नहीं है, छोड़ दीजिए इसे, व्यसन छोड़ दो। मेरी सबसे बड़ी गुरु दक्षिणा यदि कोई होगी तो बस तमाकू छे, मावा छे, गुटका छे, बीड़ी छे, सिगारेट छे અને दारू जे भी पीता होय छोड़ी देशो ने, मारी सौथी मोटामां मोटी गुरु दक्षिणा छे। तमारो रूपियो નથી જોઈતો, તમારો પૈસો નથી જોઈતો, તમારું વસ્ત્ર નથી જોઈતું, ઘણાય છે દેવાવાળા, પણ વ્યસન જો છોડી દેશો ને, આ મોટામાં મોટી મારી ગુરુ દક્ષિણા છે। बस आ छोड़ी देजो। माताओ खूब ताળી पाड़ी रे, मातामां व्यसन नहीं, आ लोकोमां व्यसन छे। हाँ, छीकणीनी डब्बी पेली बजर आवे ने, शुं कहेवाय अहींया तम, हाँ नास ले, एवी तमाकूनी छे। घणा लोको पेली तमाकूनी ट्यूब आवे ए घीसाय, बजर के गुजरातीमां। घणा लोकोनुं व्यसन एवुं छे के गाळो बोलवानुं व्यसन छे, बात बात में गाळो बोलता है। बंद करजो, जीवन आदर्श जीवन बनावવું છે। કપડાથી શરીર નથી શોભતું, કપડાની ઉપર દાગીના પહેરી લીધા એનાથી શરીરની શોભા નથી, શરીરની શોભા આચરણથી છે, ક્રિયાથી છે। જેટલી ક્રિયા અને આચરણ સુંદર, કપડા ફાટેલા હશે તો પણ તમે એ મહાન ભક્ત જે છે ધ્રુવ પ્રહલાદ એ તમે છો, એ પંક્તિમાં તમે છો। महान बनवा माटे, सारा बनवा माटे कपड़ानी जरूर नहीं, भागवते जे आचरण कीधुं ये आचरणनी जरूर छे। रामायण, भागवत, गीता, शिक्षापत्री आ संतो जे मने तमने कही रह्या छे, बस ए प्रमाणे जिंदगी बनाववानी जरूर छे અને એ પ્રમાણે બનાવશો। અમે આશીર્વાદ કોઈને દઈએ ને એનું કામ થાય, એમ તમે આશીર્વાદ દેશો ને, બીજાનું પણ તમારા આશીર્વાદથી કામ થશે, એવા મહાન તમે બની જાશો।
ધ્રુવ છે, પ્રહલાદ છે, ભક્ત નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, તુકારામ છે, જલારામ બાપા છે, જે બી કોઈ મોટા ભક્ત થયા, અમારા દાદા ખાચર છે, આ જે કોઈ ભક્તો થયા છે ને આજ ઇતિહાસ એના ગવાય છે. કેમ? શું હતું એમની પાસે? ભગવાન હતા, આચરણ હતું, ભક્તિ હતી, રામાયણ ભાગવત ગીતા સત્સંગી જીવનનો બતાવેલો માર્ગ હતો, એટલે એ લોકોના ઇતિહાસ ગવાય છે. પણ આપણે પૈસાથી મહાન બનવાનો પ્રયાસ કર્યો. હું પૈસા વાળો છું ને એટલે મહાન છું. પૈસાથી મહાનતા નથી, આચરણથી મહાનતા છે. તો ભાગવતજી મને તમને શું આપે છે? સૌથી પહેલું લેસન મહાત્મ્યમાં કે ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી અને એવું કહે છે કે કોઈ પણ કાર્યનો શુભારંભ કરો ભગવાનને યાદ કરીને કરજો. આ જન્મ જે મળ્યો છે, ખાવું પીવું મોજ શોખ કરી અને જિંદગી પૂરી કરી નાખવા પૂરતો જ આ દેહ નથી આપણો. થોડું ભજન પણ કરી લેજો. सबसे दुर्लभ मनुज शरीरा, सबसे दुर्लभ मनुज शरीरा, सबसे दुर्लभ मनुज शरीरा, सबसे दुर्लभ मनुज पायई भजहि रघुबीरा, जो पायई भजहि रघुबीरा, जो पायई भजहि रघुबीरा, सबसे दुर्लभ मनुज शरीरा, सबसे हाथ उठाવીને કેમ ઢીલા પડી ગયા? જો પાયઈ ભજહિ રઘુબીરા, પાયઈ ભજહિ पायई भजहि रघुवीरा, पायई भजहि रघुवीरा, सबसे दुर्लभ मनुज शरीरा. हळवे पुण्य होय नहीं અને હરિ કથાનો યોગ, મોટે ભાગ્યે એ મળે, ટાળે ભારે મહાભવરોગ, મોટે ભાગ્યે એ મળે, ટાળે ભારે મહાભવરોગ. હળવે પુણ્ય હોય નહીં, છોટા પુણ્યની વાત નથી. આ 100 વર્ષ 500 વર્ષ 1000 વર્ષના પુણ્ય ભેગા થાય ત્યારે મને તમને હરિ કથાનો યોગ મળે, એમને ન મળે. હરિ કથાનો યોગ મોટે ભાગ્યે એ મળે, ટાળે ભારે મહાભવરોગ. જેને હરિ કથાનો યોગ મળ્યો અને એને લાભ લીધો એને મહાભવ રોગ ટળી જાય. અર્થાત જન્મ મરણની જે રીંગ છે, જન્મવું મરવું જન્મવું મરવું, એ મટી જાય છે ને ભગવાનના ચરણની એને પ્રાપ્તિ થાય છે. તો આપણને આવો યોગ મળ્યો છે, લાભ લેજો, ખૂબ આનંદ કરીશું. માં નર્મદાનો કિનારો છે, બાબા કમલદાસજીની તપોભૂમિ છે, સંતોની પાવન ઉપસ્થિતિ અને ભાગવત ભગવાનના સાનિધ્યમાં બેસી અને જીવનને પવિત્ર બનાવવું છે. आज 2 गंगा के बीच में मेरा और आपका जीवन बह रहा है. एक तरफ कथा रूपी गंगा और एक तरफ हमारी नर्मदा रूपी गंगा, और दोनों के बीच में आज हम बैठे हैं.
डर छोड़ दो कि मृत्यु आएगी, मेरा अकल्याण होगा। नक्की कर लो आज से कि भागवत की कथा मैंने नर्मदा नैया के तट पर बैठकर सुनी है, मेरा अवश्य उद्धार होगा। भगवान एक दिन मुझे अवश्य लेने आएंगे। डर मात्र छोड़ दो। किसी बात से डरने की जरूरत नहीं है। किसी से मत डरो, भगवान से डर के चलो। बस किसी से मत डरो। लेकिन आज हम भगवान से भी नहीं डरते, चाहे जो भी भगवान कर ले, हमें डर नहीं है आज भगवान का भी। जगत से तो नहीं डरते, भगवान से भी नहीं डरते। इसीलिए तो दिन प्रतिदिन पाप बढ़ते जा रहे हैं। इसलिए आज जहां देखो वहां चोरी लूटपाट बढ़ती जा रही है। भगवान से डर के चलो। याद रखे, मैं और आप एक दूसरे को पाप करते हुए नहीं देख सकते, लेकिन भगवान तो अवश्य देख रहे। इस बात से अवश्य डर के चलो, भगवान से डरो। और यदि आप रामायण भागवत गीता और भगवान के साथ आप चलते हो तो जगत से किसी से भी डरने की कोई जरूरत नहीं है। भगवान यदि आपके साथ है तो डरने की जरूरत ही नहीं है। तो महात्म्यની कथा बेन 9 तो थई गई छे। वी हैव ओनली 2 hours नाउ। मेरे पास 2 घंटे अभी बचे हैं। 2 घंटे में 2 सेशन की कथा मुझे पूर्ण करनी है। गुजरात में कथाएं चलती है तो वहां 2 टाइम कथा चलती, सुबह 9 से 12 और शाम को 3 से 6। आप लोगों ने 2 घंटे कम कर दिए कि हम लोग खेडूत हैं, हमारे पास समय नहीं है। जब देखो तब समय नहीं है, जब देखो तब समय नहीं। समय कब निकालोगे? एक बार ऐसी कथा यहाँ पर हो, 2 टाइम यहाँ कथाएं चले, सुबह 9 से 12 और 3 से 6। जितना भी हो सके उतना भागवत के एक एक कथाएं हम गाएं और सुने, बहुत आनंद आएगा। लेकिन जब आपको समय होगा मैं समय निकालूंगा। आप यदि कहेंगे मेरे पास समय नहीं है, हम भी कहेंगे हम भी बिजी है, हमारे पास भी समय नहीं है। हाँ, आप समय निकालोगे और निकालना। कभी भागवत के लिए बिजी मत हो जाना कि मेरे पास समय नहीं है। रामायण के लिए, सत्संगी जीवन के लिए कभी ये मत बोलना कि हम काम में बहुत व्यस्त हैं, हमारे पास समय नहीं है। ऐसा कभी नहीं। जब भी समय मिले हरि कथा सुनते रहो, प्रभु का गुणगान गाते रहो। तो भागवत નું મહાત્મ્ય શું કહે છે? મહાત્મ્યની કથા એટલું શીખવાડે છે આપણને કે આદિ વ્યાધિ ને ઉપાધિથી ઘેરાયેલું જીવન છે। આદિ ભૌતિક કર્મ, આદિ દૈવિક કર્મ અને આદિ દૈહિક કર્મથી આ જીવન પીડિત છે। કોણ રક્ષા કરે? એ પીડામાંથી મુક્તિ કોણ અપાવે? અને આવું કેમ બને છે? કારણ જ્ઞાન અને વૈરાગ્ય ક્ષીણ થયા, ભક્તિ પાંગળી બની ગઈ છે। એટલે આદિ વ્યાધિ ને ઉપાધિના દર્દો આપણને પરેશાન કરી રહ્યા છે। આપણું જ્ઞાન જગતના પૂરતું જ્ઞાન છે। આપણું જ્ઞાન પૈસા પ્રધાન જ્ઞાન છે। પૈસાને જેટલું સમજ્યા છે એટલું આપણે ભગવાન અને આપણા આત્માને નથી સમજ્યા। જે દિવસે આત્મા અને પરમાત્માનું જ્ઞાન થઈ જશે તે દિવસે એક કથા અને એક જન્મ બસ છેલ્લો જન્મ બની જશે। જે દિવસે આત્મા અને પરમાત્માનું જ્ઞાન થઈ ગયું તે દિવસે। પણ હજુ પૈસાનું જ્ઞાન છે, જગતનું જ્ઞાન છે। અને એ જ્ઞાન કેટલું આપણે યાદ કરીએ છીએ। સમજણા થાય ત્યારથી પૈસા પૈસા, વાડી વાડી, ગાડી ગાડી, લાડી લાડી કરીએ છીએ। સમજણા થાય ત્યારથી ઠેઠ મરીએ છે ત્યાં સુધી, 80 વર્ષના 90 વર્ષના થાય ત્યાં સુધી આપણે વાડી વાડી, ગાડી ગાડી, લાડી લાડી જ કરીએ છીએ। 80 વર્ષના ડોકરાના કેડમાં ચાવીઓના જુડા લટકતા હોય છે। શું લેવું છે એને? એના કરતા દઈ દેતા હોય તો છોકરાને એ નહીં દે। સાંજે 10 વખત રાતના ઊભા થઈને ચેક કરે કબાટમાં, પૈસા છોકરાએ લઈ તો નથી લીધા ને, ચેક કરે। એટલી મમતા છે જગતમાં। અને આટલી મમતા જેને જગતમાં હોય એને ભગવાનનું જ્ઞાન થાય ખરું? જ્ઞાન પાંગળું છે।
આપણું જ્ઞાન સુષુપ્તિ અવસ્થાને પામી ગયું છે, જીર્ણ થઈ ગયું છે. આપણો વૈરાગ્ય ક્યાંથી જાગે? જ્ઞાન જાગૃત બને તો વૈરાગ્ય જાગે, અને જ્ઞાન અને વૈરાગ્ય એને પોષણ મળે તો ભક્તિને પુષ્ટિ મળે. પણ એ પુષ્ટિ શાનાથી મળે? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પુષ્ટિ ભાગવત કથા શ્રવણથી પ્રાપ્ત થાય છે. આપણા જ્ઞાનની જાગૃત અવસ્થા કથાને સાંભળવાથી છે. वैराग्य जागसे. वैराग्य નો अर्थ શું થાય? वैराग्य का अर्थ यह है कि जगत नाशवंत है, शाश्वत यदि कोई हो तो परमात्मा के श्री चरण की प्राप्ति हो जाए और वो सुख जय है वही शाश्वत है. આ જ્ઞાન એનું નામ વૈરાગ્ય કહેવામાં આવે. પણ એ જ્ઞાન તો છે જ ને, તમને છે ને મને છે. તમે ત્યાં વડની નીચે બેસી, ઝાડવાના છાંયડા નીચે બેસી, નીમની છાંય નીચે બેસી ત્યાં વાતો તો કરો છો ને, અરે કોણ લઈને આવ્યું તું, કોણ લઈને જવાનું છે, આવી વાતો ખબર છે ને બધાને? બધાય કરે છે. અમે વાત કરીએ છીએ પણ અમારાથી આશ્રમ નથી છૂટતો और आपसे घर नहीं छूट रहा, ये बात भी इतनी सही है. कौन आया था लेकर और कौन लेकर जाएगा? बात सब कर रहे हैं, मैं भी कर रहा हूं, आप भी कर रहे हो, लेकिन ये बातें हैं, ये वैराग्य નથી. અમારા મંદિરમાં ફાયર થાય ને, આગ લાગે ને, ત્યારે અમને છે તો પરસેવો વળે, અને તમારા ઘરમાં ફાયર આગ લાગે, હમણાં દેશવાળાથી સમાચાર આવે, હરિભાઈ તમારા ઘરમાં આગ લાગી છે, તો હરિભાઈ ફટફટી લઈને ભાગે કે નહીં? ભાગવું જ પડે. કેમ નહીં? મને ડભાણથી ફોન આવે કે આશ્રમમાં આવું થયું છે, તો હું છે તો જલ્દી પૂરું કરીને ફોન કરવા વિચારું શું થયું છે. वैराग्य નો अर्थ कि जो कुछ हुआ होगा अवश्यम भावी है, बनना हो बन कर रहेगा, जो होना है होकर ही रहेगा, छोड़ दो, नहीं छूटने वाला. तो आ वैराग्य कहवाय. અને એ વૈરાગ્ય જો જાગે તો ભક્તિ પુષ્ટિ બને, અને જે ભક્તિ પ્રબળ બની તો જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. તો આધિ વ્યાધિ ઉપાધિના દર્દો જે મને તમને પરેશાન કરી રહ્યા છે, એમાંથી જો મુક્તિ મેળવવી હોય, સૂકો રોટલો અને મરચું ખાઈને આનંદ કરવો હોય, એક હાથ ઊંચી પથારી ઉપર સૂઈ એર કન્ડિશનમાં સૂતા સૂતા નસકોરા બોલાવવા હોય, અને શાંતિથી જિંદગી પસાર કરવી હોય, તો ભાગવતનો આશ્રય કરી અને ભગવાનનું ભજન કરવામાં સુખ છે, બાકી જગતમાં સુખ નથી. ભાગવતનું આશ્રય કરવામાં સુખ છે. મહાત્મ્યની આ કથા છે. આ કથાઓ સમજાવવા માટે મહિમા બતાવ્યો છે. સુખદેવજી મહારાજે જ્યારે કથાનો શુભારંભ કર્યો ત્યારે રાજા પરીક્ષિત એને કથા આપે છે. દેવતાઓ આવ્યા, મૂલ્ય બતાવ્યું છે. આનું મૂલ્ય શું છે? ન દદૌ સ કથા અમૃતમ. बाबजी जो कथा आप कहने जा रहे हो वो कथा का ज्ञान हमें दीजिए, ये अमृत हमें दीजिए, और हमारे पास जो अमृत है, समुद्र मंथन करने से जो अमृत निकला है, मिला है, वो अमृत आप राजा को पिलाइए. सुखदेव जी महाराज हंस पड़े और कहने लगे, ये क्या कह रहे हो आप? विनिमय यानी तुलना समान वस्तुनी होय, कांचनो टुकड़ो क्या અને મણી क्या? તમને ખબર પડે છે શું માંગો છો દેવતાઓ? अभक्तास्ताश्च विघ्नाय न ददौ सः कथामृतम्. कथा रूपी अमृत नहीं दिया राजा, राजा को ही दिया, देवताओं को मना कर दिया. क्यों? वो इसलिए राजा लायक थे, देवताओं लायक नहोता. लायक बनीने आवता तो राजा એને જે આપ્યું એ અમૃત એને પણ આપતા. जीवन में लायक बनना सीखो. आशीर्वाद लायक बनने से मिलते हैं, मांगने से नहीं. आशीर्वाद मांगवाથી નથી મળતા, લાયકાત ઉપર પ્રાપ્ત થાય છે. લાયક જો બનશો ને, આશીર્વાદ ઓટોમેટિક પ્રાપ્ત થશે. આ વાતને સમજાવવા માટે ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાત ઉપાડી છે. અને જ્ઞાન અને વૈરાગ્યની દશા નારદજીએ જોઈ, ભક્તિની દશા જોઈ. આ પૂર્ણ કથા છે. પણ આ કથાનો સાર મેં આપને કહી દીધો છે. આને સાંભળવાથી ફાયદો શું છે? એનો ફાયદો એ છે કે બસ સંસારમાં સુખી થઈએ,
ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય, આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આપણા પ્રબળ બને, એ મહાત્મ્યની કથાનો સાર છે. મહાત્મ્યની કથામાં શ્રોતા વક્તાના નિયમ થોડાક બતાવ્યા છે, એ થોડાક બતાવી અને બાદમાં કથા આગળ લઈ જાઓ. પહેલા સ્કંદની કથાનો શુભારંભ કરો. શ્રોતા ત્રણ પ્રકારના છે. એક સોતા, કથામાં આવીને સુવાનું કામ કરે. એક શ્રોતા એવા છે આવીને સોતા, જે બી ખંભો મળે ને એને ટેકો લઈ શીરો ખાઈને જમાવટ કરી જાય કે 2-3 ઘંટા આરામ કરી લે, હાસ કથામાં મજા આવી ગઈ. એક એવા બિસરા છે, બિસરો પ્રકાર બતાવ્યો છે સરોતા. સરોતા કટ 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 કરે ને, ઘણા શ્રોતા એવા હોય અહીં આવીને બેસે તો ખરા પણ ભૂલો દેખ્યા કરે. આ મંડપ આમ બાંધ્યો એના કરતા આમ બાંધ્યો હોત તો સારું રહે, આ ફોટો અહીં મેલી એના કરતા અહીં મેલી હોત તો વધુ સારું રહે, અહીંયા આ ભીચાવ્યું એના કરતા આવું ભીચાવ્યું હોત તો સારું રહે, આ સ્વામીજીને આ લોકોએ આવું કર્યું અમને પૂછ્યું હોત તો અમે આમ કરાડી દે. આ બધી જે વાતો વિચાર્યા કરીને બેઠો, આ સરોતા કહેવાય. અહીંયા બેઠા બેઠા કટ કટ કરે. અને ત્રીસરું છે શ્રોતા. શ્રોતાનો અર્થ એ થાય દર્પણ, અરીસો, કાચ, એની સામે જઈને બેસો, જેમ તમારો ચહેરો દેખાય એમ ભાગવત કથા સાંભળવા આવો. વિસરું કંઈ ન દેખાય, પડોશમાં કોણ બેઠી છે ને પડોશમાં કોણ બેઠો છે, વક્તા કોણ છે ને મોઢું કેવું છે કંઈ ન દેખાય. પોતાની જિંદગી જો દેખાય તેમ સમજવું કે વહી સચ્ચા શ્રોતા હૈ. એનું નામ શ્રોતા. कथा में बैठकर दूसरों को मत देखो, अपने आप को देखो. कथाમાં બેસી પોતાની જાતને તપાસો કે હું ક્યાં છું, મારામાં શું છે, મારે શું ચેન્જ કરવાનું છે, મારી લાઈફમાં કેટલી ખરાબી છે, મારી લાઈફમાં શું બદલાવ લાવવો છે, બસ એને તપાસો. લેકિન અહીંયા બેઠા બેઠા પેલો ભાઈ આમ કરે છે ને પેલી બોન આમ કરે છે. જાવા દો, સબ જે કરતી હોય કરવા દો ને કરતો હોય ને કરવા દો, તમે તમારું દેખો. અમારા ગુજરાતમાં છકડો, તે બુલેટ આવે ને 3 પૈડા વાળો, એને છકડો કે ત્યાં. અને છકડાની પાછળ એક સૂત્ર લખ્યું હોય, તમે વાંચ્યું હશે, ગુજરાત આવતા હોય છે ઘણા લોકો અને ત્યાં આવીને વાંચ્યું હશે. એની પાછળ લખ્યું હોય, શું લખ્યું હોય? તું તારું કર, તું અપના દે, દૂસરો કો મત દે, તું તારું કર, એવું લખ્યું હોય. એ છકડો એમ કે છે કે તું મારામાં વાંક કાઢે છે કે આ બુલેટ છે, ભગ 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 અવાજ કરે છે, આના પાટિયા તૂટી ગયા છે, આ ધુમાડો કરે છે, તારું મોઢું જો, મોઢામાંથી ધુમાડો નીકળે, તારા પાટિયા ખખડી ગયા જો બીજાને જોતા કરતા. એ આપણને કહે છે. મારી તમારી દ્રષ્ટિ બીજા તરફ છે કે બીજા લોકો શું કરે છે. ચલો આજ से अपना जीवन देखे, अपनी जिंदगी આપણે જોવા માંડીએ કે આપણામાં શું છે, એને તપાસીએ. તો શ્રોતાના નિયમ છે, શ્રોતા વક્તા આવે એની પહેલા આવી જવા જોઈએ. શ્રોતા વક્તા આવે, 12 વાગ્યાનો ટાઈમ છે તો 12 માં 5 બાકી હોય ત્યાં સુધી શ્રોતાઓએ આવી જવું જોઈએ. આ નિયમ ભાગવતનો છે. જ્યારે પણ કથામાં આવો, વક્તા આવે, વ્યાસપીઠ વક્તા સ્ટેજ પર જે સ્થાપન દેવી દેવતાઓનું વંદન કરી જ્યાં જગ્યા મળે ત્યાં લાઈનમાં બેસવું જોઈએ. આમ લાઈનબદ્ધ બેસવું જોઈએ, વ્યવસ્થિત વિવેકથી. કથા સાંભળવા જ્યારે બેસો ત્યારે તમાકુ ખાતા ખાતા, બીડી પીતા પીતા, ગુટકા માવા ખાતા ખાતા કથા સંભળાય નહીં, એને છોડીને સંભળાય. આ નિયમો છે. કથામાં આવી રીતે બેસીને કથા ન સંભળાય. કથામાં હાથના ટેકા દઈને કથા ન સંભળાય. ઘણા લોકો અભી છે, હાલ તો 1.5 ઘંટો થયો તો આમ બટવા માંડ્યા, થકી ગયા, હાલ તો 2 ઘંટા વાર છે. ઘણા લોકો આમ કરીને ગઈ. એ નિયમ નથી. આપણો નિયમ છે કે કથા જ્યારે પણ સાંભળો, પાલખી વાળીને એક પલાઠી ઉપર બેસીને કથા. હવે 4 ઘંટા કઈ પાલખી વળે ખરી? નહીં વળે. પાય દુખી જાય, ખાલી ચડી જાય, પછી ઊભા થાવ ત્યારે 2 જણના હાથ પકડવા પડે, પડી જાઓ તો પાય મૂડી જાય, તો શું કરો?
આપણે એક નિયમ કર્યો છે કે કથા 2 ઘંટા ચાલશે ને તો બીચમાં આપણે બધાયને ખડા કરી દઈશું અને બધાયને ખડા કરી અને 5 મિનિટ ભગવાનનું આપણે કીર્તન કરાવશું. પોતાની જગ્યાએ જ પગ હલાવી નાચી કૂદી કીર્તન કરી પાછા બેસી જાજો એટલે પાયમાં જે કઈ ખાલી ચડી હોય મીટી જાય, કીર્તન બી થઈ જાય, ભજન બી થશે. આ વાત કેટલી ગમી. જો તાળી પાડવાનું ગયા કે ઊભા કરો તો અમે વાટ જ જોઈએ છીએ. કરું હમણાં, હજુ થોડી વાર છે, પણ 4 ઘંટા સુધી આપણે આ રીતે ભગવાનની યાત્રા ચાલશે. બીજું, કોઈની સાથે ક્રોધ હોય, દુશ્મની હોય તો છોડી દેજો 7 દાડા સુધી. જમાઈ અને સસરાની વચ્ચે મંદુક હોય, દુશ્મની હોય તો મૂકી દેજો. સસરા આવીને બેઠા તો જમાઈ આવીને પપ્પા કહીને પગે લાગજો પાછા. અને જમાઈ કદાચ સારો હોય, સસરા સારા ન હોય અને મન દુખ હોય તો મૂકી દેજો. કેમ? તમારી બેની વચ્ચેનો ઝઘડો, કંકાસ, કલહ એ તમારી દીકરીને સહન કરવું પડશે. રીસ માત્ર પછી પેલો જમાઈ છોકરી ઉપર કાઢશે, ત્યાં જઈને રીસ કાઢશે, તારા પપ્પા તો આવા છે, તારા બાપ તો આવું કરે છે. એના કરતા ક્રોધ હોય, ઝઘડો હોય તો મૂકી દેજો. માતાઓને, સાસુ અને વહુની વચ્ચે જો ઝઘડા હોય તો મૂકી દેજો. કોઈ પણ અણબનાવ હોય તો સમાધાન કરી લેજો. સમાધાન છે એ જ ભાગવત કથાનું ફળ છે. જિંદગીમાં જે બી પ્રશ્નો છે એનું સમાધાન જો થઈ જાય તો ભાગવત કથા સફળ છે. અને સમાધાન જો ન થાય તો ભાગવત એક નહીં 100 કથા સાંભળો તોય અર્થ નથી કાંઈનો. જેની સાથે દુશ્મની છે એનું સમાધાન થઈ જવું જોઈએ. તો બને તો સમાધાન કરી જિંદગીમાં. તો આ નિયમો છે, વક્તાના નિયમ છે. વક્તા સંસ્કૃતનો અભ્યાસુ હોવો જોઈએ, વક્તા નિર્માની હોવો જોઈએ, વક્તા નિષ્કામી નિર્લોભી હોવો જોઈએ, વક્તા સરળ સ્વભાવનો હોવો જોઈએ, વક્તા સંસ્કૃતના શ્લોકો ગાઈને કથા કરે એવો હોવો જોઈએ, વક્તા વધુ પડતું લંબાણ કર્યા વગર શાસ્ત્રની વાતને સમજાવી અને ભાગવતની કથા કરે એવો વક્તા. ઘણા નિયમો વક્તાના બતાવ્યા છે. શ્રોતાના બીજા નિયમો પણ એ બતાવ્યા કે ઉપવાસ કરીને કથા સાંભળવી. થાશે ઉપવાસ? 7 દાડાનો ઉપવાસ થાશે? નહીં થાય. બીજી એક છૂટી આપી કે એક ટાઈમ ફલાહાર, સેવફળ છે કે જે બી મળતું હોય, તમે અહીંયા શું કે જામફળ ને શું કહો? અહીંયા જામ જ કે ને? હા, જામફળ મળતું હોય તો જામફળ, સેવફળ, જે બી અંગૂર એ ખાઈને એક ટાઈમ ખાઈને કથા સાંભળવી એ નહીં થાય આપણાથી. 11 હોય ને, બીસરે દાડે આગલે દાડથી તૈયારી કરે, જમતી ઘડીએ થોડીક રોટી 2 વધારે આપજે. કેમ? તો કે કાલે 11 છે. થોડી ખીચડી જ્યાદા દેજે. કેમ? તો કાલે 11 છે. જાણે આ પેટી સ્ટોક કરવાની હોય, આગલે દાડથી સ્ટોક કરવાનો. તમે તેવું નહીં કરતા હોય, અમારી બાજુની વાત છે. 11 ન કરતા હોય તો હવે જે 11 આવશે ને ત્યારથી 11 કરવાની ચાલુ કરી દેજો. હુકુમભાઈ, હા, આપણું કામ નહીં સ્વામીજી, આપણે તો થઈ ગઈ 11. એવું નહીં ચાલે, 11 કરવી પડશે. 11 નો મહિમા આગળ આવશે ને, 11 ની વાત કરીશ કે 11 નું શું ફળ છે. જે બી નથી કરતા 11 ના દિવસે જે અન્ન ખાઈ રહ્યા છે એ અન્ન નથી ખાતા, એ પાપ ખાઈ રહ્યા છે. તે દિવસે 11 ના દિવસે જે કઈ પાપ જગતમાં બિનવારસી છે એ અન્નમાં આવીને 11 ના દિવસે નિવાસ કરે છે. અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી સંપ્રાપ્તે હરિવાસરે, એવું કીધું છે ભાગવતમાં. તો બને ને તો 11 ના દિવસે ઉપવાસ કરજો, મોરધાન ખાજો, પછી છે તો સાબુદાણાની ખીચડી ખાજો, પછી કન ખાજો, આલુની છે તો ચિપ્સ ખાજો, આલુનો શીરો ખાજો, ફરાળી લોટ મળે એની ભાખરી બનાવીને ખાજો, સાબુદાણાના ગોટા બનાવીને ખાજો. ક્યાં ઓછું મળે છે? ખાવો પેટ ભરીને. રોજ તો થાળીમાં રોટી સબ્જી જ હોય. 11 ના દાડા 11 આઈટમ થાય છે ને ઘરમાં, ક્યાં કમ થાય છે? કરજો 11. જે બી ન કરતા હોય કથા સાંભળીને નિયમ લેજો કે હવેથી 11 કરીશ, સફળ થશો. તો નિયમ ઉપવાસ કરીને કથા સાંભળી નહીં થાય, ફલાહાર કરો નહીં થાય, એક ટાઈમ ખાઈને કથા સાંભળી એ નહીં થાય.
બેવ ટાઈમ ખાઓ અને બેવ ટાઈમ ભજન કરો, એ તો થાય ને. એમાં તાળી પડી, એમાં મજા આવી. દાળ બાટી આવા દો, શીરો આવા દો, बांधो नहीं, खूब खाओ, प्रभु के गुण गाओ. बस भगवान को यही प्रिय है, मेरा भक्त भूखा रहे. भगवान को पसंद नहीं मेरा भक्त खूब खाए और खूब भजन करे. स्वामीनारायण भगवान की यही विचारधाराएं थी. भगवान यही कहते थे, खूब खाओ और खूब भजन करो. स्वामीनारायण भगवान हमें यही बताते थे, आप भी खूब खाओ, खूब भजन करो, पण पेट बहुत मोटा थई जाए एटलो न खाता पाछा. नहीं तो पाछा हाथ पकड़ी पकड़ी बैठा करवा पड़शे, कोईना खभे हाथ मूकीने चालवू पड़शे, डायाबिटीज आवशे, बीजू कांईक थईने ऊभुं रहेशे. मापे खाजो, भगवान ने संभाळीने खाजो. तो अब सुनिए महात्म्यनी कथा टूंकमां पूर्ण करी अने प्रथम स्कंदनी कथानो शुभारंभ थाय छे. जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वरा. प्रथम स्कंद ભાગવતજીની કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ સ્કંદ છે, 12 સ્કંદ છે. આમાં 12 સ્કંદમાં 18,000 શ્લોકો લખ્યા છે, 335 અધ્યાય છે. અને આ વિશાળ ગ્રંથ જે છે 18,000 શ્લોકનો મહાસાગર કોના માટે? મારા અને તમારા સુખને માટે. રચયિતા વ્યાસજી, તો વ્યાસજીએ આટલો મોટો વિશાળ 18,000 શ્લોકનો આ ગ્રંથ રચ્યો શાના માટે? ભારતની પ્રજા સુખી થાય, વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વનો ઉદ્ધાર થાય, એવા હેતુથી વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી છે. પણ રામને માનવા વાળાએ એવું માની લીધું કે આપણે તો રામ વાળા છે એટલે રામાયણ સાંભળવા. કૃષ્ણ વાળાએ એવું માની લીધું કે આપણે ભાગવત સાંભળવી, રામાયણ નહીં સાંભળવી. સ્વામિનારાયણ વાળાએ એવું માની લીધું કે આપણે સત્સંગી જીવન સાંભળવું, ભાગવત અને રામાયણ આપણે નહીં સાંભળવું. અને ભાગવત અને રામાયણ વાળા એવું માની લીધું કે સ્વામિનારાયણ વાળા એ તો એનું અલગ છે, આપણું અલગ છે. આ ઝઘડા છે, આ મારી તમારી ગેરસમજ છે. રામ છે, કૃષ્ણ છે, સ્વામિનારાયણ, રામાયણ, ભાગવત, સત્સંગી જીવનને અલગ અલગ માનવા મારી તમારી ગેરસમજ છે. એ એક જ છે.
સમજાવવાની પદ્ધતિ જુદી જુદી છે. સમય સમય પ્રમાણે ઈશ્વરના અવતારો થયા છે મારા તમારા ઉદ્ધાર અને કલ્યાણ માટે. સમય પ્રમાણે આવ્યા, એ પ્રમાણે કાનૂન કર્યા. લાસ્ટમાં લાસ્ટ અવતાર સ્વામિનારાયણ ભગવાનનો થયો. અને લાસ્ટ અવતાર એનો થયો તો એને જે સુધારા વધારા કરવા જેવા લાગ્યા એને કરી, ધર્મનું ડાયાલિસિસ કરી અને આ સંપ્રદાય મારી તમારી સામે મૂક્યો છે. પણ એ લડવા અને ઝઘડવા માટે નથી, કોઈની ટીકા કરવા માટે નથી. किसी भी धर्म की, किसी संप्रदाय की, किसी स्वरूप की कभी टीका मत करो. अकेले में बैठकर एक दूसरे संप्रदाय की निंदा और कुथली कभी मत करो. આપણને ન સમજ પડતી હોય ને મોંઘા રહેવું, બાકી ટીકા ન કરવી. આવું ક્યારેય કોઈ ન કરશો, એમાં અપરાધ થશે, ભગવાન નારાજ થશે. તો પાપીને પુણ્યશાળી બનાવે, પાપીનો પણ ઉદ્ધાર કરે. આવી જો કોઈ કથા હોય તો એ ભાગવતજીની કથા છે. તો ભાગવતજીની કથા એના શુભારંભમાં વળી પાછો મંગલાચરણ કર્યું. જન્માદ્યસ્ય તોન્વયાદિ તરત સાર્થેશ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિ કવય મુહ્યંતિ અત્સુરયા. આદિ મધ્ય અને અંતમાં હંમેશને માટે જે પૂર્ણ છે. આ જગત બને છે તો બનનાર જો કોઈ હોય તો ભગવાન છે. અને જગતનો નાશ થઈ જાય છે ત્યારે પૂર્ણ કોઈ રહેતું હોય તો એક ભગવાન જ બચે છે. બાકી બધું એમાં સમાઈ જાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આવા જે ભગવાન નારાયણ સત્યમ પરમ ધીમહિ भगवान ने हृदय में याद करे छे. आप भी अपने इष्ट देव को याद किए. राम वाला राम ने याद करे, कृष्ण वाला कृष्ण ने, स्वामीनारायण भगवान ना हो तो એને યાદ કરો. કે આ 7 દાડાની કથા યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. અમારી યાત્રા સફળ કરજો, અમારી યાત્રા પૂરી કરજો એવી ભગવાનને પ્રાર્થના કરજો. ખબર નથી કે આ યાત્રા પૂરી થાય કે ન થાય. ઘરથી નીકળતા હોય અને નીકળવાના સમયમાં વેવાય અને વેવાણ આવીને બટી જાય તો, અને એવા બટે બેન 3 ઘંટા એક દાડાની કથા પૂરી થઈ જાય. અને વેવાઈને એમ તો કહેવાય ને કે ચલો સીધા કથામાં. એને ચા પીવાડવી પડે ને એને નાસ્તો કરાવવો પડે ને એના વાસણ સાફ કરો ને ત્યાં તો 2-3 ઘંટા પૂરા થઈ જાય. વિઘ્ન આવ્યું. એવી પ્રાર્થના કરો કે ઘરમાં વેવાય વેવાણ કોઈ આવે જ નહીં. આવે તો અહીંયા જ આવે સીધા, શાંતિ થોડાક દાડા. એની ઘણી તકલીફ છે. અને જ્યાં જઈને બેસો એટલે ચાની તપેલી મૂકો જલ્દી. અલ્યા નથી પીવો તોય મૂકો. 10-10 વખત ચા. ખબર નહીં તમે લોકો ચા કેમ પચાવો છો? જ્યારે હોય ત્યારે કપ પકડ્યો જ હોય હાથમાં, જ્યારે હોય ત્યારે પકડ્યો જ હોય. જમીન ઊભા થયા કે ચા, સુવા જાય તો કે ચા. ખબર નહીં કેમ પચે છે તમને ચા. ભલે પીજો, મારો કોઈ વાંધો નથી એમાં, પણ માપે પીજો. ઓલી ગોળીઓ લેવી પડશે ડાયાબિટીસની, માપે પીજો. ઓલા બહેનો છે ને ઘરમાં રીકામાં જ ન થાય. સવારથી સાંજ સુધી ચાની બસી, ચાની તપેલી માંજી માંજી, જ્યારે હોય ત્યારે ચોટ્યા જ હોય આખો દાડો. થોડુંક ઓછું કરો, ઓછું. જ્યારે હોય ત્યારે ચા, ચા ને ચા. બીજું લાવો. હા, ઘરમાં બનાના કેળા લાઈન મૂકી રાખો તો મહેમાનો આવે તો 2 કેળા આપો. અંગૂર લાવી રાખો તો ડીશમાં અંગૂર આપો. પણ ચા જ પીજો, માપે પીજો. વ્હાઈટ સુગર છે એ પોઈઝન છે. એ આપણા શરીર માટે વધુ પડતું નુકસાનકારક છે. આ આપણા અહીંનો હું છું ને એટલે આ બધી મને ખબર છે. આના 4-5 દાડાથી આવ્યો છું, ફરું છું ને. જા જાઓ તે સ્વામી દૂધ લ્યો, સ્વામી ચા લ્યો. અલા પીને આયા છે કે ના તો લ્યો. અલા પેટમાં નથી પચતું તોય લ્યો. ઘણા તો અહીંયા થાળી અડાડે, લ્યો પીઓ. હશે તમારો ભાવ છે, મને આનંદ છે. ભાવ છે, વાત સહી છે. અને એક વાત તો સહી છે, એમપી માં જે ભાવ દેખાય છે ગજબનો ભાવ છે. તમારો વંદન છે તમારા ભાવને. પણ એમપી માં બીજું એક દેખાય છે, વ્યસન ઘણા વધતા જઈ રહ્યા છે. પાડો તાળીઓ હવે. એને છોડવો છે આપણે. ઓલો ભાવ તો બહુ સારો, વખાણ્યા એટલે તાળીઓ પાડી.
અને બીડીન વ્યસનનું કીધું તાળીઓ નથી પાડતા, છોડજો દેવતાઓ. બસ આ વાત રોજ યાદ કરાવીશ, રોજ તમને કહેતો રહીશ. અને મને આશા છે અહીં જેટલા આવે છે એમાંથી 50% છોડશે ને તોય પણ આ કથા સફળ, અમારા દિનેશભાઈની આ યાત્રા સફળ થઈ જાય. અને દિનેશભાઈ 2 વર્ષ પછી બીજી કથા લઈને આવશે કે ચાલો આ તો કમાણી બહુ મોટી છે, પુણ્ય કમાવા મળે ને. આ તો એક જણને, એક વ્યક્તિને ભગવાનનું ભજન કરતા કરો અને વ્યસન છોડાવો, ફળ કેટલું મોટું મળે. આખું બ્રહ્માંડ પાણીમાં ડૂબી જતું હોય અને એને કોઈ બચાવી લે અને કેટલા જીવોને જીવતદાન આપવાનું ફળ મળે. એક જીવને ભગવાનને રસ્તે ચડાવવાનું આટલું મોટું ફળ છે, તો 7 દાડામાં ખાલી 7 જણ છોડશે ને તો પણ અમારા દિનેશભાઈ તો પુણ્ય કમાઈ જવાના છે. દિનેશભાઈ માટે તાળી પાડજો થોડી. જય હો દાદા, ટાઈમ કાઢીને આવ્યા છો. આ તમારા પ્રતાપે આ બધું છે. અને અમારા ચીમનભાઈ પણ આવ્યા છે, અમેરિકાના બીજાય ઘણા ભક્તો આવ્યા છે, ઠેઠ કચ્છ માધાપરથી ઘણા ભક્તો આવ્યા છે, ગુજરાત ઠેઠ વાપી વલસાડ સુધીથી ભક્તો આવ્યા છે. અને હજુ તો લાઈનમાં ઊભા. હું એમ કહું છું કે ભાઈ અહીંયા થોડા થોડા આવો એટલે વ્યવસ્થા કરતા ભાવે. આ પહેલવેલો છો ને માથે બોજ ઘણો છે. આ 2 દીથી ખાવું નથી ભાવતું મને. આજે મને હવે સાંજે પેટ ભરીને ખાવાનો ભાવશે. આજ શાંતિ થઈ મને. રાતના 12-1 વાગ્યા સુધી અહીંયા બેહીન ચિંતા કરતા હતા કે કેમ થશે, શું થાય. હરિભાઈ બધા સાક્ષી છે. પણ હવે મજા આવશે. હવે એમ લાગશે કે વાંધો ને, હવે તો આ પરીક્ષામાં પાસ થઈ ગયા અને હવે આપણું ગાડું દોડશે. આ સંતોનો દાખલો હવે સફળ થાય. તો ભાગવતજીની કથામાં પહેલા વળી પાછો ભગવાનને યાદ કર્યા છે. ભગવાનને યાદ કર્યા પછી ગુરુ વંદના કરવામાં આવી છે. પોતાના ગુરુને યાદ કર્યા છે. તમે પણ તમારા ગુરુને યાદ કરજો. જે બી તમારા ગુરુ હોય, ગુરુના આશીર્વાદ લ્યો. પ્રાર્થના કરો કે ગુરુદેવ એવા આશીર્વાદ આપજો કે ભાગવતમાં અમારું મન ડૂબે અને ભાગવતના બની રહીએ અને આ કથા અમારી નિર્વિઘ્ને પૂરી થાય. એવા ગુરુદેવ આશીર્વાદ આપજો. એવા ગુરુને યાદ કરજો. अब सुनिए कथा. नैमिषे निमिषक्षे रूषया सौनकादय. हाथ उठावीने नैमिषे निमिषक्षे रूषया सौनकादय. નૈમિષારણ્યની અતિ પવિત્ર ભૂમિ છે. અને એ પવિત્ર ભૂમિમાં 1000 વર્ષ લાંબો યજ્ઞ ચાલે. આટલા લાંબા સમયને લક્ષ્યમાં રાખી અને હજારોની સંખ્યામાં સાધુ સંતો એકત્રિત થયેલા છે. 88,000 ઋષિઓ. કેટલા? 88,000 આટલા ઋષિઓ ભેગા થયા છે. શું કરવા? હરિકથાને સાંભળવા. સંતોય કથાને સાંભળે છે તો ગૃહસ્થીએ સાંભળવું જોઈએ. સંતો પરિવારને છોડીને બહાર નીકળ્યા છે. જેણે ઘર છોડ્યો, પરિવાર છોડ્યો, મા-બાપ છોડ્યા, બધું છોડીને જે બહાર નીકળ્યા છે એ ભગવાનની કીર્તન ભક્તિ કરે છે. તમે સંસારમાં છો, થોડો થોડો સમય કાઢી કરતા રહેજો, નહીં તો નાવડું ડૂબી જશે. ક્યાં આપણી નૈયા બીચમાં ડૂબી જશે. થોડું થોડું ભજન કરતા રહેજો. સંતો કરે તો 88,000 ઋષિઓ, જેમાં સૌનકજી છે મુખ્ય. અને મુખ્ય સૌનકજી એક કથા કરે અને એક
88,000 ઋષિ સાંભળે, ઓલી કથા પૂરી થાય, બીજા ઋષિ કથા કરવા બેસે, કથા સાંભળે, કથા પૂરી થાય, ત્રીજા ઋષિ કથા કરવા બેસે, કથા સાંભળે. અવિરત 1000 વર્ષ સુધી યજ્ઞ ચાલે. નૈમિષે નિમિષ ક્ષેત્રે, નિમિષ યાને આંખનું એક પલકારો, મટકું, એક મટકું મારીએ એટલા વખત પણ જ્યાં કથા બંધ નથી, આવી નૈમિષારણ્ય ભૂમિ, ત્યાં હરિકથા ચાલી રહી છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે, અને એવા સ્થાનમાં કથા ચાલી રહી છે. एक दिन का समय था. रोमहर्षण के पुत्र सूत जी अचानक वहां आ पहुंचे. आते ही जब देखे ऋषि मुनि खड़े हैं, बैठे हैं, कथा चल रही, सोचा चलो मैं भी वहां चलता हूं. सूत जी आए. सूत जी को आते हुए देखते ही सारे जो ऋषि मुनि बैठे थे सब खड़े हो गए और आदर पूर्वक नमस्कार वंदन करते हुए आतिथ्य करने लगे. આ કથા કેટલી સરસ છે. આ મને શીખવાડે, સાધુને જોઈને સાધુની આંખમાં આવો આદર ભાવ હોવો જોઈએ. एक संत को देखकर एक संत के दिल में ऐसा आदर भाव होना चाहिए. संत आए, देखते ही सभी संत खड़े हो गए और सभी खड़े होकर नमन करने लगे. लेकिन आज समय यह है कि संत को देखकर एक संत की आंख में जेलस और ईर्षा भभकने लगी है. ये यहाँ क्यों आ गया, इसको यहाँ किसने बुलाया, अरे आप लोग इनके चक्कर में कहाँ पड़े, अरे ये क्यों बोल रहे हो, क्या जेलस है आपको, क्या ईर्षा है आपको, जलन हो रहा है आपको. ऐसा कभी नहीं. साधु को देखकर साधु की आंख में प्रेम होना चाहिए. एक दूसरे को आदर दो, एक दूसरों को गले लगाकर मिलो. लेकिन साधु एक नहीं होगा तब तक हमारी संस्कृति एक नहीं होने वाली. यदि संत इस भारतीय सनातन संस्कृति के संत पुरुष एक हो गए, एक दूसरों को गले लगाने सीख गए, समझो ये संस्कृति का बाल बांका कोई भी नहीं कर सकता. आज संस्कृति बट रही है, आज विभाजित हो रही है, उसमें सबसे बड़ा यदि कोई दोष है, हमारा दोष है. हम लोग आपको एक होने ही नहीं देते, बांटने का काम हर लोग कर रहे हैं आपको. ये बात सत्य है, इसका स्वीकार हम लोगों को करना चाहिए. अरे राम में माने तो राम में मानवा दो, कृष्ण ने माने तो एने मानवा दो, महादेव ने जे माने मानवा दो, पण साथे तो बेसो. आज साथे बेसवा माटे तैयार नहीं, एक आसन पर बेसवा तैयार नहीं. क्यों? मने मारा शिष्य जुदा करवा गमे, पहला ने पहला ना आना आना, कभी मत ऐसा करो. भगवान जो शक्ति आपे, भगवान जो बुद्धि आपे, तोड़ने का काम बंद करके जोड़ने का काम शुरू करो. जोड़ोगे संस्कृति का विकास है. भारत नो विकास था. मेरा भारत महान, मेरा भारत महान. महान बोलने से भारत महान नहीं होने वाला. चलो हम श्रम करें, कुछ परिश्रम करें. क्या जो ये टूटती कड़ियां हैं, बस उसको जोड़ने का काम करें, तोड़ने का नहीं. हाँ, ये भारत बहुत आगे बढ़ेगा. हम कौन बढ़ाने वाले, जो कमियां हैं उसे दूर करेंगे, अपने आप भारत भागेगा, दौड़ेगा. संत ने जो इन બધા ઉભા થયા છે, નમન કર્યું છે. આવો આવો આવો, પધારો, આપનું સ્વાગત છે. સૂતજીને બેસાડ્યા છે, પૂજા કરી છે અને સંતને એક નમસ્કાર કરીને પ્રશ્ન કર્યા છે. જ્યારે પણ સાધુ સંત મળે ને ત્યારે પાસે બેસી અને સંતને એમ કહેવું કે બાપજી, આ જગતમાં રહ્યો છું, જગતમાંથી મારું મન ઉઠે અને ભગવાનમાં કેમ લાગે, આવી દયા કરો ને, આવા આશીર્વાદ આપો ને. સંત તમને એવી કોઈ વાત કરે, પણ સંતની આગળ બેસી મારી વાડીમાં રચકો વાયો છે, મારી વાડીમાં ઘઉં વાયા છે, મારી વાડીમાં મૂંગફળી છે, ડોડા થયા છે, આવી બધી વાતો કરવામાં સંતનો સમય મળ્યો જતો રહેશે. આત્મ કલ્યાણ સંબંધી બે વાત પૂછવી કે બાપજી ભક્તિ કેવી રીતે કરવી, બાપજી એવો કોઈ ઉપાય છે કે જેનાથી ભગવાન ભજી શકાય, એવો કોઈ રસ્તો બતાવો. સંતની પાછળ જાઓ ને ત્યારે આવું કહેજો. તો સૂતજી આવીને બેઠા. ઋષિ મુનિઓએ ઉભા થઈ પૂજા કરી, આદર આપીને બેસાડ્યા છે અને હવે પ્રશ્ન પૂછ્યા છે. હે ગુરુદેવ, જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કેમ થાય?
પ્રશ્ન કેવો પડ્યો? જીવાત્મા. અમારું કલ્યાણ થાય એવું નહીં પૂછ્યું, જીવાત્માનું, એટલે મારું તમારું પણ એમાં આવી ગયો પ્રશ્ન. જીવાત્માનું आत्यंतिक कल्याण एनु साधन शू छे? कौन सा ऐसा साधन है जो साधन सिद्ध करने से भगवान हमें मुक्ति दे? ऐसा कोई साधन है तो गुरुदेव कृपा करके हमें बताइए. प्रश्न दूसरा किया. शास्त्रों बहुत है, घना शास्त्रों छे, घना मतो छे, सिद्धांतों छे, संप्रदायों छे, वांची नहीं शकाय, सांभળી नहीं शकाय, समय बहुत थोड़ा है हमारे पास. तो दरेक शास्त्रનો સાર શું છે? એ સાર રૂપ જે કથા હોય ને એ ગુરુદેવ આપ કહો. ત્રીજો પ્રશ્ન કર્યો. ભગવાન સ્વયં કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે, સમર્થ છે. તો એ ભગવાન રાવણને મારવા માટે જન્મ લે છે? ભગવાન તો અજન્મા છે, જન્મ લેતા નથી. દરેકનો જે બાપ છે એ કોઈનો દીકરો કેમ બની શકે? तो भगवान अजन्मा छे तो केम जन्म ले? अने जन्म ले तो शू रावण ने मारवा माटे जन्म ले? अने रावण ने मारवा भगवान जन्म लेवो पड़े तो भगवान में एटलुं असमर्थपणुं कहेवाय. भगवान तो समर्थ छे, एने मारवा माटे अहीं आववुं पड़े? जेने पासे मेन स्विच होय, लाइट जे जली रही छे, ज्यां मेन स्विच होय त्यांथी बंद करे तो पूरी मंडपनी लाइट बंद थाय के नहीं? एने एक एक पंखानी लाइट बंद करवी पड़े, एक एक कूलरनी लाइट बंद करवी पड़े. एक जगह बेसीने लाइट बंद करे, बंद थई जाए. तो मारे तमारी स्विच भगवान नी पासे छे तो त्यांथी स्विच ऑफ करे तो रावण नी लाइट बंद थाय के नहीं? रावण कई वाड़ी नो मूळो छे, तो रावण ने मारवा माटे जन्म लेवो पड़े? प्रश्न कर्यो कि भगवान ने जन्म लेवानुं कारण शुं छे? भगवाने जन्म लीधा तो क्यारे क्यारे जन्म लीधा? कया कया अवतारो थया? कया कया समय में थया? कया कया चरित्र कर्या? जे भी होय विगतवार मने कहो. प्रश्न किया कि जीवन नो परम लक्ष्य शू होवो जोईए? क्या सिद्ध करना चाहिए इस जीवन से? क्या प्राप्त करना चाहिए? क्या बड़ा 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 घर बनावा जोईए? बड़ी बड़ी वाड़ियों बनावीने पछी जावुं जोईए? आ लक्ष्य छे? शू करवुं जोईए आ जीवनथी? आ प्रश्न कर्यो कि जीवन का परम लक्ष्य क्या है. और एक प्रश्न किया. भगवान जब इस लोक में आए, स्वधाम गए, कृष्ण शरीर छोड़ के गए, धर्म का क्या हुआ? धर्म कम शरणम गता. धर्म किसकी शरण में गया? कृपा करके हमें बताइए. जो भी आप जानते हो गुरुदेव, आपके पास तो करोड़ों सूर्य समान आपके पास ज्ञान है, वो ज्ञान हमें दीजिए. गुरुदेव बहुत राजी था. गुरु एनी आगळ भगवाननी कथा वार्ता पूछो ने बहु राजी थाय. संतोने कथा वार्तानो मोको मळे ने संतो बहु राजी थाय. संतोनो राजीपो लेवो. कथा वार्ता ज्यारे करे ने अथवा आवे तो 2, 5, 10 मिनिट जे बे वात बतावे त्यारे सांभळवी. पण आ तो अमे बोलीए ने एनी पहेला तो एनी कथा चालू करी दे. त्यारे अमने एम लागे कई नहीं, आज एने गुरु बनावीने सांभળી लईए, एनी कथा सांभળી लईए थोड़ी वार. तो सांभळो.